નમસ્કાર મિત્રો, આપણે ગઈ વખતે ગયા વિડીયોની અંદર આપણે પંજાબથી ગાયો લાયા એની માહિતી આપણે આપી હતી અને ગઈ વખતે કીધું હતું મેં કે આપણે જે છે જીઓની ટેગિંગ સિસ્ટમ લગાવી છે જેને હીટ ડિટેક્ટર કહેવાય એ આપણે એના વિશેનો અમે આજે તમને માહિતી આપશું. મિત્રો, આ જે લટકી રહ્યું છે આ બેલ્ટ તમે જોઈ શકો છો એ હીટ ડિટેક્ટરનો છે, બરાબર. જે આપણને આ એનું સિસ્ટમ છે જે જીપીએસ સિસ્ટમ કહેવાય અને આના દ્વારા આપણને પૂરી માહિતી મળે છે. જુઓ તમે, આ છે એનું QR કોડ ને બધું લગાવેલું જ છે જે એના કાનની પાછળના ભાગની અંદર લગાવવામાં આવે છે આ સિસ્ટમ, બરાબર. આ બેલ્ટ કહેવાય છે. હવે આનાથી હું તમને એ માહિતી આપીશ મિત્રો કે આ લગાવવાથી આપણને શું શું ફાયદો થાય છે. પહેલા નંબરે કે આપણી ગાય હીટમાં આવવાની હોય, મતલબ કે આપણે ટાઈમે આવે જે ટાઈમ એ આપણામાં જેમ ટેક્સ મેસેજનો પણ મેસેજ આવી જાય અને જીઓની એપ્લિકેશન છે એનો પણ મેસેજ આવી જાય કે આટલા વાગે તમારી ગાય ગરમીમાં આવી છે અને આટલા વાગે પરફેક્ટ આપણને ટાઈમ ટુ ટાઈમ બતાવે કે આપણે છે એ બીજદાન કરવાનું છે, બરાબર. તો આપણે એ પ્રમાણે પરફેક્ટ બીજદાન કરી શકીએ અને જેથી કરી અને આપણને શ્યોર જે આપણે પ્રેગ્નેન્ટ થવાનો રેશિયો છે એમાં આપણને ઘણી બધી સફળતા મળે છે. હવે આવું આપણે કેટલી ગાયોની અંદર લગાડ્યું છે? ટ્રાયલ બેઝ ઉપર આપણે આ લગાડેલું છે અને અત્યારે 10 ગાયોની અંદર આપણે એ બેલ્ટ લગાયા છે. એટલે ખાલી ગરમીમાં આવે એ કે એના વગરની બીજી પણ આપણને એની અંદરથી માહિતી મળે છે? એનાથી બીજી ઘણી બધી માહિતી મળે છે, જેમ કે આપણે આ હિટમાં આવે પછી બીજા નંબરે કે આપણે જ્યારે એઆઈ કરીએ અને એની આપણે ડેટ લગાવી દઈએ કે આ તારીખે અમારી ગાય ને એઆઈ કર્યું છે, પછી જેના 2 થી 3 મહિના વચ્ચે મેસેજ આવે કે તમારી ગાયને ચેક કરી લો પીડી, મતલબ કે પ્રેગ્નેન્ટ છે કે નથી. પછી જ્યારે આપણે કહીએ કે ઓકે ચલો ગાય પ્રેગ્નેન્ટ છે તો પછી 7 મહિના થાય જ્યારે એની પ્રેગ્નન્સી ને ત્યારે ફરી આપણામાં મેસેજ આવે કે હવે તમારી ગાયને 7 મહિના થઈ ગયા છે પ્રેગ્નેન્ટ ને, એટલે તમે ડ્રાય એટલે દોવાનું હવે બંધ કરી દો. હવે 10 ગાયો જે તમે લગાવી છે એની અંદર એ ગાયોનું દૂધ કેટલું છે અને જે વધુ દૂધ આપતી એ ગાયોમાં જ લગાવ્યું છે કે બધામાં લગાવ્યું છે? આપણે પંજાબથી લાયા એ ગાયો છે આપણી 5 અને બીજી જે છે જે પ્રેગ્નેન્ટ નથી એ ગાયોને આપણે લગાવેલું છે, બરાબર. જો સામે રહી એક આ રહી આ છે એ ખાસ કરી અને પ્રેગ્નેન્ટ નથી એના અંદર આપણે લગાવેલી છે સિસ્ટમ. હવે અત્યારે જે આ ગાય છે, બરોબર, આનું દૂધ કેટલું છે? આરી ગાય છે એનું આ આપણે પંજાબ વાળી ગાય છે, આનું અત્યારે 24 લીટર છે દૈનિક 5 લીટર છે નીચે અને એક ધાબળા. પછી જે તમને માહિતીની વાત કરતો તો એ 7 મહિના થાય પ્રેગ્નન્સી ને એટલે આપણને મેસેજ આવે કે તમે ડ્રાય કરાવી દો. પછી જ્યારે વિયાણના 10 દિવસ બાકી હોય અને મેસેજ આવે ફરીવાર કે ભાઈ તમારી ગાય વિયાવાના હવે 10 દિવસ બાકી છે અને એને અલગ કરી દો. પછી વીઈ જાય એટલે આપણને એનું કાર્વિંગ અંદર એડ કરી દેવાનું હોય. પછી આપણી ગાય જ્યારે બીમાર થવાની હોય, મતલબ કે એને કઈ તકલીફ થતી હોય તો એની માહિતી આપણને એડવાન્સમાં આવી જાય કે આપણી ગાય વાગોળવાનું બંધ કર્યું, ઓછું કર્યું, પછી કે ખાધું નથી તો ખોરાકનો પણ મેસેજ આવે કે જે એનો ખાવાનો જે મેપ છે એ ડાઉન થાય. એના દ્વારા આપણને પૂરેપૂરી માહિતી મળે કે કઈ રીતની આના અંદર શું તકલીફ છે. એટલે ટૂંકમાં આ લગાવવું એ નાના પશુ પાલકો માટે પણ શક્ય છે કે એનો બહુ મોટો ખર્ચો હોય છે? ના, નાના પશુપાલકો માટે પણ લગાવવું શક્ય છે. અત્યારે ટ્રાયલ બેઝ ઉપર આપણે લગાવી છે જેની એક બેલ્ટની કિંમત આમ 4000 રૂપિયા છે અને 10,000 રૂપિયાનું એનું રાઉટર આવે છે. એટલે લગભગ 10 ગાયોની અંદર આપણે 50,000 રૂપિયા જેટલો ખર્ચો થાય. પણ અત્યારે જે છે આપણે હજી વિસ્તારમાં કોઈ લગાવેલું નથી એટલે ટ્રાયલ બેઝ ઉપર આપણને એ બેલ્ટ છે 3000 નો મળે છે અને જે 10,000 નું રાઉટર આવે એ 9,000 માં મળે છે. એમ કરીને અત્યારે આપણે લગાવ્યું છે એ 39,000 રૂપિયાના ખર્ચે લગાવ્યું છે અને જે ત્યાંથી જીઓના આવે કંપનીમાંથી એ અહીંયા આવી અને આપણા ફાર્મ ઉપર એ ઇન્સ્ટોલ કરી જાય છે. અને આપણને આની અંદર એ પણ માહિતી મળે ને એપ્લિકેશન દ્વારા પણ
કે આપણે એનો રેકોર્ડ પણ જોઈ શકીએ ગાય આજે કેટલું ખાધું છે, એને કેટલો ટાઈમ વાગોળ્યું છે. હા, એ પણ એનો મેપ આવે છે જે આપણે ગ્રાફ કહીએ. એ ગ્રાફ દ્વારા આપણે એ પણ જાણી શકીએ કેટલા વાગે ખાધું, કેટલા વાગે વાગોળતી હતી, એ બધી પણ એમાં માહિતી આવે છે. મિત્રો, હું તમને એ કહેવા માંગુ છું કે અત્યારનો જે સમય છે એ ટેકનોલોજીનો સમય છે અને તમે કલ્પના પણ આપણે ન કરી શકીએ કે પશુ કેટલું ખાય છે, કેટલો ટાઈમ વાગોળે છે, એનો સમય પણ આપણને એપ્લિકેશન દ્વારા મળી રહેતો હોય છે. તો મિત્રો, અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આવા અવનવા વિડીયો જોવા માટે તમે કોમેન્ટ પણ કરી શકો છો અને કંઈ પણ નવું હોય જે અમારા પાસેથી તમારે માહિતી જોતી હોય તો એ પણ કોમેન્ટની અંદર લખજો અને અમે 100% જેટલી માહિતી છે એ તમને પૂરો પાડવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આની અંદર પશુ કેટલું ખાય છે અને કેટલું વાગોળે છે એના વિશેની સંપૂર્ણ માહિતી હોય છે. તો હું તમને એપ્લિકેશન બતાવવાનો પણ પ્રયત્ન કરીશ કે એની અંદર શું છે. નિકુલભાઈ, તો જરા નજીકથી બતાવો અને આમાં શું વિગત છે એનો આઈડિયા આપો. આપણે બહાર આવી જઈએ. ઓકે, આ જે છે એ એની ગાયોના ટેગ નંબર છે. આ 521 એ આપણી ગાયોનો ટેગ નંબર છે, બરાબર. અને આ ટ્રેકર છે, આ એનો નંબર છે, નીચે લખેલો રહ્યો, બરાબર. હવે એ ગાય અત્યારે લેક્ટેશનમાં છે, એની હેલ્થ ગુડ છે, જે જો જોઈ શકો છો તમે, એ બધું એનું બરાબર બધાનું બતાવે છે, બરાબર. આ ગાયોનું આવ્યું. પછી આપણે ધારો કે આ ગાય છે, ચલો આને ખોલીએ આપણે, બરાબર. તો એનો ડ્રાફ્ટ આવ્યો કે અત્યારે શું પરિસ્થિતિની અંદર છે, એ કર્યું છે કે નહીં, એ રિપોર્ટ પણ આપણે જોઈ શકીએ. જે હું તમને ડ્રાફ્ટની વાત કરતો હતો એ છે આ રહ્યો એ ડ્રાફ્ટ, બરાબર. આ આપણને એ ડ્રાફ્ટ બતાવે છે. જો નીચે તારીખ લખેલી છે અને એને તારીખ ઉપર આપણે જ્યારે આમ ટચ કરીએ ત્યારે ટાઈમ પણ એમનો બતાવે છે, કેટલા વાગે ગાય શું પરિસ્થિતિની અંદર હતી. જે આ રૂમેન છે એના અંદર ગાય વાગોળી રહી છે અને આ બાજુ એક્ટિવિટી છે, મતલબ ગાય ખાય છે, હરે છે, ફરે છે, એની માહિતી છે આપણે, બરાબર. પછી તમે આ ગાયના ટેગ નંબરને ઈ છે. આ બાજુ આપણે જો દૂધ એડ કરવું હોય તો પણ આપણે એ કરી શકીએ છીએ. આ બાજુ તમે જોતા હશો, તમે મિનિમમ 6 દિવસનું દૂધ તમે આના અંદર એડ કરી શકો. પૂરા લેક્ટેશનનું થઈ શકે પણ પાછળના 6 દિવસ રોજે રોજ કરો તો થઈ જ શકે, બરાબર. પછી તમને બીજી માહિતી આપું જે છે આપણને આ ગાયોનું છે. તો આ જો હિટની અંદર આવેલું હોય તો આપણે આના અંદર જે છે એનો મેસેજ આવેલો હોય છે. આ હિટ પ્રેગ્નન્સીનું, ફર્સ્ટ પીડીનું, સેકન્ડ પીડીનું, બરાબર. મતલબ ચેક કરવાનું. આ વિયાણનું મેસેજ કાલ્વિંગ થવાનું હોય તો એનો આવે, જે વહુકાબાની હોય ડ્રાયનો તો એનો પણ આપણને આના અંદર મેસેજ આવે છે, બરાબર. અને આપણે એને બ્રીડિંગ માટે રેડી કરતા હોઈએ તો આપણે એ કરવાનું હોય, કયું કર્યું હોય અલગથી, તો એની પણ આપણે માહિતી આપણને તરત ગાયોને મળી જાય છે. જેથી કરી અને એનું ડિવાઇસ પણ આપણે છે, કદાચ આપણા વાડા બારે ગાય નીકળે તો પણ આપણામાં તરત મેસેજ આવે કે તમારી ગાય છે એ તમારા વાડા બારે નીકળી છે, જેનું રડારથી બહાર કનેક્ટિવિટી તૂટી ગઈ છે. એટલે તરત આપણા વાડાથી બહાર પણ પશુ જાય તો પણ આપણને ખ્યાલ આવે કે પશુ આપણા ફાર્મમાંથી આગા પાછું ના થાય.